હેલો ફ્રેન્ડ્સ, તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને એકદમ સ્વાદિષ્ટ એવી ફરાળી પેટીસ આજે આપણે ઘરે જ બનાવશું. તો ચાલો બનાવીએ આપણે ફરાળી પેટીસ. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરાળી પેટીસ બનાવવા માટે આપણે આ રીતે સિંગદાણાને શેકીને તેના ફોતરા કાઢી લીધા છે. હવે આ સિંગદાણાને આપણે ક્રશ કરવાના છે, પીસવાના છે. અને સાથે સાથે આપણે લીલા ધાણા, થોડો ફોદીનો, લીલા મરચાં, આદું, લીંબુ અને સાથે ખાંડ, આ બધી સામગ્રીને પણ આપણે પીસવાની છે. તો પહેલાં આપણે સિંગદાણાનો આ રીતે દરદરો ભૂકો કરી લીધો છે. તે જ મિક્સર જારમાં આપણે લીલો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો, તેને પણ ક્રશ કરી લેવાનો છે. તો મિક્સર જારમાં બધી સામગ્રી એડ કરી દઈશું અને તેને પણ આપણે ફાઇન ક્રશ કરી લેવાની છે. આ પીસતી વખતે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. સારી રીતે પીસાઈ જાય તે માટે આપણે લીંબુ એડ કરી દઈશું અને સાથે સાથે આપણે 2 ચમચી ખાંડ પણ એડ કરશું અને આ બધી સામગ્રીને સારી રીતે પીસી લેશું. તો આ રીતે આપણે પીસાઈને મિશ્રણ તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો હતો, તેમાં થોડા કાજુ અને કિસમિસ એડ કરશું અને 2 મોટી ચમચી જેટલું આપણે સૂકા નારિયેળનું એકદમ ફાઇન ક્રશ કરેલું છીણ પણ એડ કરશું અને સાથે આપણે બનાવેલો મસાલો એડ કરી દઈશું. આ મિક્સરમાં આપણે લીંબુ અને ખાંડ બંને એડ કર્યા છે. તો આપણા પેટીસના સ્ટફિંગમાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે. સાથે સાથે આપણે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો પણ એડ કરશું. ગરમ મસાલો એડ કરવાથી પેટીસનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું અને તેના આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેશું. તો આ રીતે આપણે બધા મિશ્રણના બોલ તૈયાર કરી લીધા છે. તેને સાઈડમાં રાખી લેશું અને ઉપરનું પડ કરવા માટે આપણે બટેટા બાફી લીધા છે. તો તમે સ્ટફિંગની તૈયારી કરો ત્યારે બટેટા બાફવા રાખી દેવાના અને કુકર ખોલો ત્યાર પછી તરત જ તેને તમારે આ રીતે મેશ કરી લેવાના. ગરમ ગરમ બટેટા હશે તો એકદમ સારી રીતે મેશ થઈ જશે. જો ઠંડા બટેટા હશે તો સારી રીતે મેશ નહીં થાય અને ઉપરનું પડ પણ બરાબર નહીં બને. તો તમારે ગરમ ગરમ બટેટામાં તપકીર મિક્સ કરવાની છે અને આ રીતે મેશ કરવાના છે. તો આપણે 3 થી 4 ચમચી આરાલોટ મિક્સ કર્યો છે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને ગરમ ગરમ બટેટામાં જ આપણે તપકીરને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તપકીર અને આરાલોટ બંને સરખું જ હોય છે. કોઈ લોકો તેને તપકીર પણ કહે છે અને આરાલોટ પણ કહે છે. હવે આ મિશ્રણને આપણે હાથમાં લઈ લેશું અને તેને આ રીતે થેપલી જેવું બનાવશું અને બનાવેલું સ્ટફિંગ તેમાં રાખી દઈશું. ઉપરથી આ રીતે પેક કરીને તેને હથેળીની મદદથી આ રીતે સારી રીતે પેક કરીને બોલ્સ બનાવી લેશું. આ રીતે આપણે બધી પેટીસ તૈયાર કરવાની છે. તો આપણી પેટીસ તૈયાર છે. હવે તેને તળી લેશું આપણે. તો આપણું તળવા માટેનું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પેટીસ સાથે સર્વ કરવા માટેનું મીઠું દહીં તૈયાર કરી લેશું. તો આપણે ખાટા દહીંનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. દહીંમાં થોડો આપણે ગરમ મસાલો એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 2 થી 3 ચમચી ખાંડ એડ કરશું. ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીને દહીંને બ્લેન્ડ કરી લેવાનું છે. તો આપણું એકદમ સરસ ખાટું મીઠું દહીં તૈયાર છે. તેને આપણે પેટીસ સાથે સર્વ કરશું. અત્યારે તેને ફ્રીઝમાં રાખીને ઠંડુ કરી લેશું. તો આપણે પેટીસ તળવા માટેનું તેલ પણ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે ધીમે ધીમે પેટીસ એડ કરી દઈશું. તો એકી સાથે તમે 5 થી 6 કે વધારે પેટીસ જેટલું તેલમાં સમાય તેટલી તમે એડ કરી શકો છો અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો હળવા હાથે ઉલટ પુલટ કરીને સારી રીતે હલકો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે પેટીસને તળી લેવાની છે. તો પેટીસનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે આપણે બધી પેટીસ તૈયાર કરી લેવાની છે. તો પેટીસને આપણે ઠંડા ઠંડા દહીં સાથે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, તમને આ ફરાળી પેટીસની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.